नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સરદાર પટેલ ગ્રુપ એસપીજી ગુજરાત અમદાવાદ નિકોલ ખાતે દીકરી જનજાગૃતિ મહાસભામાં હજારો પાટીદારો ઉમટ્યા। સરદાર પટેલ ગ્રુપ એસપીજી ગુજરાત અમદાવાદ નિકોલમાં ડી માર્ટની સામે અયોધ્યા ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યામાં સમગ્ર પાટીદાર સમાજની દીકરીઓ સાથે ભાઈઓ બહેનો યુવાઓ વડીલો પધાર્યા હતા। આ કાર્યક્રમ ગૌરાંગભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાલતા સરદાર પટેલ ગ્રુપ એસપીજી અમદાવાદ દ્વારા નિકોલમાં આયોજિત દીકરીઓમાં જનજાગૃતિ મહાસભામાં પાટીદારોની એકતાના દર્શન થયા। એક જ સ્ટેજ ઉપર તમામ રાજકીય આગેવાનો સાથે સમાજના આગેવાનો હાજર રહ્યા, જેમાં ભવ્ય એકતાનો સંદેશો એસપીજીના કાર્યક્રમમાં દેખાયો। એસપીજી ગ્રુપ દ્વારા ચાલતા આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ દીકરીઓને ધર્મ અને સમાજ પ્રત્યેની સમજ આપી જાગૃતતા લાવવી। કોઈપણ પરિવાર કોઈપણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો મદદ લેવા એસપીજીના આગેવાનો સુધી સરળતાથી સંપર્ક કરી શકે। એસપીજી ગ્રુપ બ્લડની જરૂરિયાત પૂરી પાડવી, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય પૂરી પાડવી, દીકરા દીકરીઓને અસામાજિક તત્વોથી રક્ષણ પૂરા પાડવું, શહીદ પરિવારને આર્થિક સહાય, સમાજને થતા કોઈપણ અન્યાય સામે લડવું વગેરે મુદ્દાઓ વિશે જાણકારી આપવામાં આવી। એસપીજી ગ્રુપ દ્વારા ખૂબ જ સરાહનીય અને સુંદર પાટીદારો માટેની એકતા અને સેવાની ભાવના હજારોની સંખ્યામાં પધારેલ જનમેદનીઓમાં દેખાઈ રહી હતી। એમાં ખેડા જિલ્લાના અધ્યક્ષ વીરુ પટેલે જણાવ્યું હતું કે આગામી એસપીજીનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં કરવામાં આવશે અને સમાજના દરેક લોકોને એક મંચ પર લાવવા માટે હાંકલ કરવામાં આવશે અને સમાજના નાનામાં નાના લોકોને મદદ કરવામાં આવશે। અહેવાલ વીરુ પટેલ, એસપીજી ગ્રુપ, ખેડા જિલ્લા અધ્યક્ષ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આપણે સેના નહીં મોકલી શક્યા, હારી થાકીને સરદાર પટેલ પાસે આવે છે મેરચંદ મહાજન। सरदार साहब सेना भेजिए थे। सरदारे कहू तू हिंदुस्तान रात को 12 बजे भी सेना भेजेगा, लेकिन महाराजा के दस्तखत लेकर आइए भारत में विलय होने का। અને રાતે 12 વાગે કાગળ લઈને મેરચંદ મહાજન આવ્યા અને લડાઈ જો ચાલુ રાખી હોત, લશ્કર પાછું ન લાવ્યા હોત તો ભારત માતાને પીડા આપતો આતંકવાદ મારા દેશમાં ના હોત, પીઓ કે ભારતમાં હોત। આજે હું સરદાર સાહેબને વંદન કરું છું, સાથે સાથે આપણી બહેનો, આપણી દીકરીઓ, આપણા યુવાનો, આપણે કોઈને પીડા આપવી નથી, આપણા સંસ્કાર નથી, આપણે કોઈના વિરોધમાં નથી, કોઈની ઈર્ષ્યા પણ ન કરતા। મોટાઈ છે ને, ઈર્ષ્યા કરવાથી કોઈને મળતી નથી। આપણી લીટી લાંબી કરીએ, બીજાની ટૂંકી કરવાનું ક્યારેય ના વિચારીએ, અને આપણામાં જે હશે તે આપણે સુધારી લઈશું। અને મને તો ગૌરવ છે કે આપણી બહેનોએ જે પરિશ્રમ કર્યો છે ને, એક પેઢી આપણા બાપ દાદા યુનિવર્સિટીમાં નહોતા ગયા, કોલેજમાં નથી ગયા, પણ એમણે જે સંસ્કાર આપ્યા છે ને એ યુનિવર્સિટી કરતા મોટા છે। પરંતુ આપણે કહી દઉં કે ફેમિલી ન્યુક્લિયર થઈ ગયા છે। અમે બેન, અમારા બે દાદા દાદીનો ખોળો નથી મળતો। રામાયણ ને મહાભારતની વાત દાદા દાદી નાના બાળકોને સુવડાવીને કહેતા હતા, એ સમય હવે નથી રહ્યો। મારી તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ફેમિલીમાં ભેગા રહેવાનો પ્રયાસ કરજો, તો સંસ્કારની ખોટ ક્યારેય નહીં પડે, ક્યારેય ખોટ નહીં પડે। અને એટલા માટે આપ સૌ જે યુવાનોએ પ્રયાસ કર્યો છે, તમને હું અભિનંદન આપીશ। કોઈ વાતાવરણ નહીં, કોઈ પ્રસંગ નહીં, કોઈ ઢોલ નગારા નહીં, ભેગું કરી દીધું। તમને બધાને અભિનંદન। અને અમે તમારી સાથે તમામ પાર્ટીના લોકો અહીંયા બેઠા છે। ચૂંટણી હોય ત્યારે એકદમ હામાં લડી લઈશું, બીજા દિવસે તમારી થાળીમાં ખાઈશું, એટલી તો મોટાઈ અમને આવડે છે। અને એટલા માટે આપ સૌનો આભાર। ભારત માતા કી જય। ખૂબ ખૂબ ધન્યવાદ ગોરધનભાઈ સાહેબ। અને મારા માટે આ ક્ષણ એટલા માટે ઐતિહાસિક છે, આ ગોરધનભાઈ સાહેબ જોડે હું અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભામાં કામ કરું છું, અને હવે આપણે સામાજિક